નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને આજે પોકેટ મનીના એક નવા એપિસોડ સાથે હું હાજર છું. તો આજનો એપિસોડ એક એવો છે કે જે આપણે બાળપણથી વર્ષોથી આપણા ઘરમાં બોલાતી હોય, એ છે કહેવતો. અને આ કહેવતોનો ટોપિક એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે જેમાં આપણે નાની નાની વાતોના મૂલ્યોને એક નાની કહેવત થકી સમજી શકીએ છીએ અને જીવનનું ઘણું મોટું લેસન પણ આપણને કદાચ એ કહેવતોમાંથી મળતું હોય છે. મારા માટે તો બહુ જ ફેવરિટ ટોપિક છે અને આઈ એમ શ્યોર કે આપણા ગેસ્ટ વિરલભાઈ ભટ્ટ માટે પણ આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. સૌથી પહેલા તો સ્વાગત કરવા માંગીશ વિરલભાઈ આપનું આજના એપિસોડમાં. આજે જે કહેવતનો ટોપિક છે એ મને જ્યાં સુધી ખ્યાલ છે તમારા માટે પણ એક બહુ સ્પેશિયલ ટોપિક છે. તમે આના ઉપર એક આખી બુક પ્રિપેર કરી રહ્યા છો એમને જાણવા મળ્યું છે. સો આઈ એમ શ્યોર કે આ તમારો પર્સનલ ફેવરિટ ટોપિક છે જ અને આજે એના ઉપર આપણે જ્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ ત્યારે આપણે કેવી રીતના બાળકોને એ નાની નાની કહેવતમાંથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડીએ એના માટે સૌથી પહેલાં તો હું પૂછવા માંગીશ કે જે એક કહેવત છે કે મની ડઝન્ટ ગ્રો ઓન ટ્રીઝ, ઝાડ પર પૈસા નથી ઉગતા. આપણે નાના હતા ત્યારથી જ આપણે પેરેન્ટ્સ આપણને કહીને ટોકીને ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડી રહ્યા છે. તો આપણે આજના ટાઈમમાં આ હવેની જે જનરેશન છે એને આ વસ્તુથી કેવી રીતના શીખવાડી શકીએ? પહેલાં તો તમારો આભાર જાનવીબેન શોમાં બોલાવવા માટે. અને જો આમ તો કેવું વાત છે કે મનીની વાત કરીએ અને એમાં પણ જ્યારે પર્સનલ ફાઇનાન્સની વાત કરીએ, ઘણા લોકોને બહુ બોરિંગ સબ્જેક્ટ લાગતો હોય છે અને ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી લાઈફમાં તો ઇમ્પ્લિમેન્ટ કરવાનું જ હોય છે. પૈસાની સમજ કેવી રીતે રાખવી અને કેવી રીતે વાપરવા, કેવી રીતે અર્ન કરવા, પણ એને અગર આપણે સહેલાઈથી સમજાવવું હોય તો એવા ઘણા બધા એવા વિષય હોઈ શકે. અને એમાંથી મને એવું લાગે છે કે એક વિષય છે કે તમે એને કહેવતોથી અગર સમજાવશો તો સામેવાળો વ્યક્તિ કદાચ સહેલાઈથી સમજી શકે છે. એટલા માટે મારી માટે પર્સનલી આ બહુ જ કનેક્ટેડ છે કે પ્રોવર્બ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એવી ઘણી બધી પ્રોવર્બ્સ થઈ ગઈ છે અને હજી આગળ જઈને પણ આવશે. પણ જે થઈ ગઈ છે એ ઘણું બધું શીખવાડી ચૂકી છે અને શીખવાડી રહી છે લોકોને. તો હા, ડેફિનેટલી. અને એમાંથી જ તમે આજે હમણાં એક પ્રોવર્બની વાત કરી, મની ડઝન્ટ ગ્રો ઓન ટ્રીઝ. ડેફિનેટલી પૈસા આમ સાંભળીને બાળકોને જ્યારે વાત કરીએ આપણે કે ભાઈ શું પૈસા ઝાડ પર ઉગી શકે, તો એમને પણ હસવું આવી જશે. પણ આ કહેવત ઘણું બધું શીખવી જાય છે અને સમજાવી જાય છે. સૌથી પહેલાં તો મને એમ લાગે કે જ્યારે પૈસાની વાત કરીએ તો ઇઝીલી આપણને પૈસા ન મળી શકે, રાઈટ? એ જ એનો સૌથી ઇમ્પોર્ટન્ટ ઉદ્દેશ્ય છે આ પર્ટિક્યુલર પ્રોવર્બનું, કે આવી જ રીતે અગર પૈસા ઝાડ પર ઉગતા હોય તો કોઈને કાંઈ પ્રોબ્લેમ જ ન હોય. પણ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને અગર પૈસા સહેલાઈથી મળી જાય છે અગર, તો એનું ઇમ્પોર્ટન્સ રહેતું નથી. એ અગર સ્પેન્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ઘણી વખત એ ઓવર સ્પેન્ડિંગમાં ફેરવાઈ જાય છે અને પૈસા વેસ્ટ થઈ જાય છે. મને એક એક્ઝામ્પલ યાદ આવે કે એક કેબીસી જે પ્રોગ્રામ જે છે એમાં એક પર્સન જ્યારે કરોડપતિ બન્યો ત્યારે એને આટલી એવી સમજ હતી નહીં. કારણ કે કદાચ એને નો ડાઉટ એ જે કોન્ટેસ્ટ હતો કે જે એ શોમાં જે સવાલોના જવાબ આપીને એ કોન્ટેસ્ટ જીત્યો, પણ પૈસા જે એણે એટલા જોયા નહોતા એને બહુ જ સહેલાઈથી એના એકાઉન્ટમાં આવી ગયા એ કોન્ટેસ્ટ જીતીને, એ ક્વેશ્ચન આન્સર્સ આપીને. અને એનું જે રીતે એને યુઝ કરવો જોઈએ, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવું જોઈએ, કે એને કોઈ એક પર્ટિક્યુલર કોઈ વ્યક્તિની સલાહ લીધી નહોતી અને એણે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન નહોતું કર્યું તો એ વેડફાઈ ગયા. અને એમ કહી શકાય કે એને એનું ઇમ્પોર્ટન્સ એને સમજાવ્યું નહીં અને એ પ્રોબ્લેમમાં આવી ગયો. તો એ વાત જે છે એ કે ભાઈ પૈસા ઝાડ ઉપર નથી ઉગતા, અને અગર એ પૈસા ઝાડ ઉપર નથી ઉગતા એ હકીકત છે, તો એને હાસિલ કરવા માટે તમારે મહેનત કરવી પડે. અને એ મહેનત તમે તમારા લાઈફમાં કેવી રીતે કરો છો અને એ મહેનત કરીને એ પૈસાને, મહેનતથી કરેલા પૈસાને તમે વધારે કેવી રીતે એને ગ્રો કરી શકો છો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ જ વાત જે છે એ બાળકોને પણ સમજાવવી જોઈએ કે ભાઈ સપોઝ એના માટે એના પેરેન્ટ્સ કંઈક કરી રહ્યા છે, રાઈટ? તો એ પેરેન્ટ્સ કેટલી મહેનત લઈને કરી રહ્યા છે. એને કદાચ એ ઇઝીલી મળી જતું હશે જે પણ એ એમને હાસિલ કરવું હોય છે, રાઈટ? પણ એની પાછળની જે મહેનત જે છે એ એના પેરેન્ટ્સ કરી રહ્યા છે. જે હાર્ડ વર્ક છે કે જે પૈસા કમાવાના જે ફેઝિસ હોય એમાં એ પાર થઈને એને જે પણ અચીવ કરવું છે એ કરી રહ્યા છે. તો આ જે છે કે ભાઈ આ પ્રોવર્બ બાળકો માટે પણ એટલો જ લાગુ થાય છે કે ભાઈ
તમે તમારા લાઈફમાં જે મહેનત કરવાની છે, રાઈટ, એ તમારે મહેનત ત્યારે કરવાની જ છે. તમને અગર શોર્ટકટ લેવા જશો તો કદાચ તમે નાસીપાસ થશો કે તમને ફેલિયર આવશે, રાઈટ. તમે એક પ્રોપર રીતે તમે તમારા લાઈફમાં અગર સરખી રીતે જે કરવાનું છે, જે ટાઈમ ઉપર એ તમે સરખી રીતે કરશો તો તમારા પણ લાઈફમાં પૈસા સરખી રીતે આવશે, સારી રીતે આવશે અને તમે એનું યુટિલાઇઝેશન સારી રીતે કરી શકશો. અગર તમે શોર્ટકટ નું ઓલું કરવા ગયા કે ભાઈ પૈસા તો અગર ઝાડ પર જેમ કદાચ મળે છે તો એવી રીતે મને પણ મળી જશે, રાઈટ, કે મારા લાઈફમાં માની લો જ્યાં સુધી મારી અર્નિંગ લાઈફ ચાલુ નથી થઈ ત્યાં સુધી મને જે મને જોઈતું હતું તે મને આસાનીથી મળી ગયું છે, પણ એની પાછળની જે એફર્ટ્સ અને જે વર્ક છે એ એમના પેરેન્ટ્સે કરેલું. એવી જ રીતે આગળના ટાઈમમાં તને જે લાઈફમાં અચીવ કરવું છે, એટલે બાળકોને જે લાઈફમાં અચીવ કરવું છે એના માટે પણ જે એફર્ટ્સ, જે કન્સિસ્ટન્સી, જે પેશન્સ રાખવાનું છે એ પ્રમાણે જ એને કરીને તો જ કંઈક વાત એમના લાઈફમાં હાસિલ થઈ શકે. જી વિરલભાઈ, તમે 100% સાચી વાત કહી કે આ વસ્તુ એટલી જરૂરી છે કે બાળકોને જો આપણે નાનપણથી શીખવીએ તો આગળ જતા એમના માટે ફાયદાકારક થઈ શકે. આગળ હું પૂછવા માંગીશ કે કહેવત છે કે સેવ ફોર અ રેઇની ડે. આ એક કીડી ઉપરથી કહેવત બનાવવામાં આવી છે કે જ્યારે ઉનાળાની સિઝનમાં એ લોકો બહાર જઈ શકે અને એ વસ્તુનો સંગ્રહ કેવી રીતના થઈ શકે કે જેથી કરીને ચોમાસામાં પણ કીડી સર્વાઈવ કરી શકે. તો આ કહેવત ઉપરથી આપણે બાળકોને શું શીખવી શકીએ? આની અંદર આઉટલુક એકચ્યુઅલી જાનવીબેન છે ને ફ્યુચરિસ્ટિક આઉટલુક છે, રાઈટ. મારે પાસ્ટમાં જે થયું એનું મારે નથી વિચારવાનું, પ્રેઝન્ટમાં ડેફિનેટલી મારે જીવવાનું છે, પણ મારે ફ્યુચરનું ધ્યાનમાં રાખીને જીવવાનું છે. ફ્યુચરમાં કેવી ઇમરજન્સી આવશે, ક્યારે આવશે મને ખબર નથી, અને ઇમરજન્સી જ્યારે આવે છે એ કહીને તો આવતી નથી, એટલે જ એને ઇમરજન્સી કહેવાય કે અનસર્ટન ટાઈમ્સ અગર આવી ગયા, લાઈફમાં પ્રોબ્લેમ્સ આવી ગયા તો એ મારી માટે ઇમરજન્સી થઈ ગયા. હવે એ તો ડેફિનેટલી આપણે આપણી એજ પર આપણે સમજી શકીએ છીએ અને આપણે એના ઉપર કદાચ એક્શન લઈ પણ રહ્યા છે, પણ બાળકોના પોઈન્ટ ઓફ વ્યૂથી એમને એમની રીતે સમજાવવું પડે કે હવે માની લો કે એક પર્ટિક્યુલર ટાઈમ પર એમને કોઈ વસ્તુ જોતી હોય. હવે એ વસ્તુ જે જોતી હોય એને તમે એને નીડ અને વોન્ટમાં પણ એમને સમજાવી શકો કે મારે જે અત્યારે જે જરૂર છે, સાચેમાં જરૂર છે એ જ મારે વસ્તુ લેવી જોઈએ, બરાબર છે. હવે હું એમ વિચારીને લઉં કે નહીં, મારે માટે તો આ વોન્ટ જેવું છે કે મને એને માણવું છે અત્યારે, પણ મારે એની જરૂર નથી, તો પણ હું એને અત્યારથી લઈ લઉં અને એને અત્યારે જ સ્પેન્ડ કરી લઉં. કદાચ એની જરૂર મને આવનારા સમયમાં પડવાની છે, સાચી જરૂર મને એને આવનારા સમયમાં પડવાની છે, તો એ પ્રમાણે એને કંઈક એવી રીતે સમજાવીને એ ઇન્કલ્કેટ કરાવવું પડશે કે ભાઈ જ્યારે જરૂર હોય ત્યારે એનો વપરાશ કરવાનો અને જેટલી જરૂર હોય એટલો વપરાશ કરવાનો અને એનાથી જે વધારે હોય એને બચાવીને રાખવાનું. કારણ કે એવો સમય આવી ગયો કે મારી પાસે એ વસ્તુ મળશે જ નહીં અને રહેશે જ નહીં, તો મને એ જે મેં બચાવેલું હશે એની જરૂર પડશે. એટલા જ માટે આપણે ઓલી 3 જાર સિસ્ટમની પણ વાત કરેલી કે ભાઈ મારે સેવ કેટલું કરવું, મારે સ્પેન્ડ કેટલું કરવું અને મારે અર્ન કેટલું કરવું. એટલે જ્યારે એ મને એને ડિવાઈડ કરીને રાખશું ને તો મને જે મારું સેવિંગ થયેલું હશે એ મને ઇમરજન્સીમાં કામ આવશે. મારે જે સ્પેન્ડ અત્યારે કરવાનું છે, જેની મને નીડ છે એ તો હું કરી જ રહેવાનો છું, રાઈટ. અને મને પછી જ્યારે કોઈને આપવાની પણ જરૂર પડી તો હું એમાંથી પણ હું એને ગીવ કરી શકીશ કે ભાઈ હા, તે નથી કર્યું, તે નથી સમજ્યું કે ભાઈ સેવ ફોર ધ રેની ડે, તો હું તને હેલ્પ કરવા માટે રેડી છું, પણ સેવ ફોર ધ રેની ડે એ તારે સમજવું બહુ જરૂરી છે, કારણ કે તારા લાઈફમાં પણ એ ક્યારેક આવી શકે છે. જી વિરલભાઈ, આ મુદ્દો ખરેખર એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે કદાચ આના ઉપરથી ઘણું બધું આગળ પણ શીખવા મળશે. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ વિરામ બાદ આગળ ચર્ચા ધપાવીએ અને જાણીએ કે બીજી કહેવતો પાસેથી આપણે શું શીખી શકીએ. વેલકમ બેક. પોકેટ મનીમાં આપનું સ્વાગત છે. આપણે બ્રેક પર જતા પહેલા ચર્ચા કરી હતી કે કેવી રીતના આપણે પૈસા ઝાડ પર નથી ઉગતા, કે નાનકડી કીડી આપણને કેવી રીતના સેવિંગ કરવાનું શીખવી શકે છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને વિરલભાઈ આપણી સાથે આ ચર્ચા કરવા આજે જોડાયા છે, વિરલભાઈ ભટ્ટ. વિરલ સર, હું તમને આગળ પૂછવા માંગીશ કે એક કહેવત છે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. તો આના ઉપરથી આપણે બાળકોને શું શીખવી શકીએ? આપણે જ્યારે એટલે મારા ઉંમરના લોકો સાથે વાતો કરતા હોઈએ કે એના પણ
હજી મોટા ઉંમરવાળા સાથે વાત કરતા હોઈએ ત્યારે આ પ્રોવર્બ્સ એમના ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી હંમેશા અમે આ ચર્ચામાં લાવતા હોઈએ છીએ કે તમે જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એક જ જગ્યાએ તમારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. પણ ડેફિનેટલી બાળકોને એમની રીતે સમજાવવું જોઈએ કે એમને કેવી રીતે રિલેટ થાય. હવે એમને કેવી રીતે સમજાવવાનું કે સપોઝ કંઈક રમવા જવું હોય અને પોકેટ મની મળેલી હોય, હવે એ પોકેટ મનીને વાઇઝલી યુઝ કરવાનો છે, રાઈટ? પેરેન્ટ્સ કહી તો દેતા હોય છે કે વાઇઝલી યુઝ કરવાનો છે, કે જે આપણે સેવ, સ્પેન્ડ અને શેરની વાત કરી કે ગીવની વાત કરી. હવે એવી જ રીતે એ વાતોને અહીંયા જ ક્યાંક ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ તને જે પૈસા મળેલા છે એને તારે એક સાથે એક જ જગ્યાએ વાપરી નથી દેવાના, રાઈટ? હવે એ એક જ જગ્યાએ અગર તું વાપરી દઈશ તો તને બીજું કંઈક કરવું હશે કે કંઈક બીજું કંઈક જોઈતું હશે તો ત્યારે તારી પાસે પૈસા જ નહીં હોય, રાઈટ? એટલે ડોન્ટ પુટ યોર ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ, જે આપણે આ કહેવત છે એની વાત કરી રહ્યા છે કે તમારી પાસે જે બધા ઈંડા છે એ એક જ જગ્યાએ તમે રાખી દેશો તો તમારે કંઈક રિસ્ક વધી જશે કે લોસ થઈ જશે. બાળકને પણ એવી જ રીતે સમજાવી શકાય કે ભાઈ તને સપોઝ 100 રૂપિયા મળેલા છે તો 100 રૂપિયામાં તારે એને ડિવાઈડ કરવું જોઈએ કે 100 રૂપિયામાંથી હું 25-30 રૂપિયાનું શું કરીશ, 25-30 રૂપિયાનું આ કરીશ અને આ 25-30 રૂપિયા હું કદાચ ત્યાં એ જગ્યાએ યુઝ કરીશ. અગર મેં 100 રૂપિયા એક જ જગ્યાએ કરી નાખ્યા અને પછી મને મન થયું કે નહીં યાર મારે તો કરવાનું જ રહી ગયું, કાં તો મારે આ કરવું જોઈતું હતું કે મારે આ કરવાની ઈચ્છા હતી, હવે આ બધી સિચ્યુએશન આવી જશે અને પછી તને ખ્યાલ આવશે કે મારી પાસે હતા તો આટલા જ રૂપિયા જે મેં એક જ જગ્યાએ ખર્ચી કાઢ્યા. હું બહાર ગયો, કોઈ મોલમાં ગયો, મને પૈસા આપેલા 100 રૂપિયા, મેં 100 રૂપિયાની બધી ગેમ જ રમી નાખી. મારા ખાવા માટેનું મેં વિચાર્યું જ નહીં. મને મન થયું કે મેં આઈસ્ક્રીમ મને ખાવાની ઈચ્છા થઈ તો મેં આઈસ્ક્રીમ માટે પૈસા નથી કારણ કે મેં 100 રૂપિયા ગેમમાં ખર્ચી નાખ્યા, રાઈટ? હવે મારે પાછું જવું છે એ જગ્યાથી મારા ઘરે, એના માટે પણ મારી પાસે પૈસા ન રહ્યા. સો આવી બધી વાત જ્યારે થાય ને તો ત્યારે એને એ સમજાવવું પડે કે ભાઈ તારા પૈસાને તારે વાઇઝલી યુઝ કરવા જોઈએ. એક જ જગ્યાએ એક જ વાત માટે તારે એ સ્પેન્ડ ના કરવા જોઈએ, પણ તારે એને એક ડિવાઈડ કરીને એક વપરાશ તારે કેવી રીતે કરવો, જેમાં તું માની લે બજેટિંગ પણ વિચારી શકાય કે સ્પેન્ડ, સેવ અને શેરની વાત પણ શીખી શકાય. નીડ અને વોન્ટની વાત પણ અહીંયા આવી જાય કે તારી જે નીડ છે એના માટે તું પૈસા અત્યારે સ્પેન્ડ કર અને થોડા પૈસા વોન્ટ માટે પણ રાખ. કદાચ એ વોન્ટ નીડ રીતે આવી ગઈ તો તું એને સારી રીતે સ્પેન્ડ કરી શકે. તો આવી રીતે કદાચ એમને સમજાવી શકાય. જી બરાબર, તમે એકદમ ખરું ઉદાહરણ આપ્યું કે કેવી રીતના બાળકોને આપણે અલગ અલગ જગ્યાએ બાયફર્કેટ કરીને સેવિંગ કરતા શીખવી શકીએ કે કેવી રીતના એ લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ બાસ્કેટમાં વસ્તુઓ રાખે તો કેવી રીતના લાંબા ગાળે વસ્તુ ફાયદાકારક થાય. અને આ વસ્તુ તો માત્ર બાળકો માટે નહીં પણ બધા એલ્ડર્સ માટે પણ યુઝફુલ છે જ. આગળ હું પૂછવા માંગીશ કે એક કહેવત છે કે ટાઈમ ઇઝ મની, એવરી ડ્રોપ મેક્સ એન ઓશન, ટીપે ટીપે સરોવર ભરાય. આ વસ્તુ જે છે કે સમયનું મૂલ્ય આપણે શીખવીએ છીએ કે સમયથી મોટી વસ્તુ કોઈ છે જ નહીં. તો આના ઉપર આપણે બાળકોને શું શીખવી શકીએ? મને લાગે છે કે અર્નિંગ જ્યાં સુધી રિયલ સેન્સમાં સ્ટાર્ટ ના થઈ હોય એમના માટે મને લાગે છે કે તો એમનો જે સમય જે છે એ જે સમયગાળો પસાર કરી રહ્યા છે, ચાહે એમનો એજ્યુકેશનનો હોય કે ચાહે એ રમવાનો હોય, રાઈટ? પણ મને લાગે છે કે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ટાઈમ જ એ મની રીતે એમની સામે આવશે, રાઈટ? હવે આમ કહેવા જઈએ કે નાની વાત લઈએ કે ભાઈ સ્કૂલમાં એક ટાઈમસર પહોંચવાનો એ એક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ ટાઈમ શું કામ મની જેવી રીતે વર્ક થાય છે. અગર એ ટાઈમ જતો રહ્યો તો એ પાછો નથી આવવાનો, રાઈટ? તો એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટમાં પણ જ્યારે હંમેશા અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે એક ટાઈમમાં એક પર્ટિક્યુલર વાઇઝલી તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે વાઇઝલી તમે સ્પેન્ડિંગ કર્યું તો તમને એ કામમાં આવશે તમારા આવનારા લાઈફમાં, રાઈટ? સ્પેશિયલી જ્યારે અમે મોટા લોકો સાથે વાત કરતા હોઈએ છીએ એમના ઇન્કમ એક્સપેન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યારે અમે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ રિટાયરમેન્ટ સુધીનો જે ટાઈમ છે એ તમારા માટે બચતનો અને ઇન્વેસ્ટ કરવાનો, નિવેશ કરવાનો ટાઈમ છે અને પછી એ જ ફ્રૂટ્સને તમે તમારા રિટાયરમેન્ટના ટાઈમમાં તમે સારી રીતે સ્પેન્ડ કરી શકશો, રાઈટ? તો એવી જ રીતે બાળકોને એના જે કેરિયરમાં એ જે બધી વાતો કરી રહ્યા છે એમાં જે એમને ટાઈમ આપવાનો છે, એમાં જે એમનો ટાઈમ એલોકેશન કરવાનું છે એ બધી વાતોને એમને મુખ્યત્વે રાખવાનું છે અને એની માટે એ પર્ટિક્યુલર ટાઈમ છે ને એ એમની માટે પૈસા રીતે આવી રહ્યો છે કે ભાઈ ના
જેવી રીતે મોટા લોકો માટે પૈસા રીતે ઇન્કમ એક્સપેન્સીસ ને એના ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આવી રહ્યો છે, એમના ટાઈમમાં એવી રીતે આવી રહ્યો છે કે ભાઈ જે ટાઈમ સ્કૂલેથી પહોંચવાથી લઈને ભણવાના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈને હોમવર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈને સ્પોર્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી રીતે એ આવી રહ્યો છે. તો એ જે ટાઈમ જેવી રીતે આવી રહ્યો છે એ ટાઈમમાં એને જ વધારે પ્રેફરન્સ આપવાનું છે ને એને જ વધારે ધ્યાન આપીને કામ કરવાનું છે. તો એમના માટે આગળ આવનારો જે ટાઈમ છે એ વધારે મની રૂપે એમની સાથે આવી શકે છે. જી, અને આ એક એટલી ઇન્ટરેસ્ટિંગ કહેવત છે કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. આ કહેવત સ્પેશિયલી જે આપણે બાળપણથી જ વાર્તા સાંભળીએ છીએ કે કાચબા અને સસલાની વાર્તા, કે કેવી રીતના કાચબો એકદમ સ્લો અને સ્ટેડી વેમાં પણ આગળ વધી અને રેસ જીતે છે, અને ઇન્વેસ્ટમેન્ટમાં પણ એવું જ છે કે કેવી રીતના તમે સ્લો અને સ્ટેડી વેમાં આગળ ચાલો તો કદાચ તમને ફાયદો થઈ શકે. તો વિરલભાઈ, આ વસ્તુ આપણે બાળકોને કેવી રીતના શીખવીશું? આમ તો આ બાળકોએ આ સ્ટોરી ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક તો સાંભળેલી જ છે, અને આ મને લાગે છે કે આ વિઝડમ છે. આ પર્ટિક્યુલર જે કહેવત છે ને એ નાનાથી લઈને મોટા સુધી બધાને માટે બહુ જ યોગ્ય વિઝડમ કહી શકાય. અને કહેવત છે સ્લો એન્ડ સ્ટડી વિન ધ રેસ. તમારા જીવનમાં તમે જે પણ કરો છો એને તમે એકદમ વિચાર્યા વગર તમે પગલું લઈ લેશો તો તમને ક્યાંક ને ક્યાંક એ લોસ થઈ જાય છે. હવે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અમે હંમેશા કહેતા હોઈએ છીએ કે તમે માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી કે માર્કેટ નીચે જતું રહ્યું તો તમે તમારા પૈસા કાઢી નાખ્યા કે તમે રિડીમ કરી નાખ્યા ડરીને, તો તમને ક્યાંક ને ક્યાંક એનો લોસ થઈ જાય છે. પણ હવે જ્યારે બાળકોને આ આપણે વિઝડમ આપવાનું છે કે આ કહેવત સમજાવવાની છે, એમના કોઈ પણ કાર્યમાં કોઈ પણ કામમાં એ એકદમ જલ્દી અગર કરવાનું વિચારશે કે મને તો બધું આવડે જ છે, રાઈટ, હું તો આમાં બેસ્ટ જ છું અને હું તો હું જીતીશ, એ બધી જે ભાવનાઓ લઈને અગર એ કાર્ય કરવા માંડશે તો ક્યાંક ને ક્યાંક એ નાસીપાસ થાય છે, એમને લોસ થાય છે અને એમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પણ આવે છે. તો એ બધી વસ્તુ ન આવે, પણ સ્લો એન્ડ સ્ટડી વિન ધ રેસ તમારે સમજવાનું છે, તમારે સમય આપવાનો છે, પેશન્સલી કરવાનું છે, જ્યારે જેની જેટલી યોગ્ય જે કરવું જોઈએ એ પ્રમાણે કરવાનું છે. અને એ બધા જે પહેલું આવે છે એ પર્ટિક્યુલર કાર્ય કરતી વખતે એ બધાને એક એક કરીને તારે એને અચીવ કરવાનો છે. અને એ તું અગર સિસ્ટમેટિકલી કરીશ, સાયલેન્ટલી કરીશ, રાઈટ, કારણ કે સાયલેન્ટલી કરવું પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે બહુ તમારા લાઈફમાં તમે ઈગોને ધ્યાનમાં રાખીને કરવા જશો કે મને બધું આવડે છે, હું જ બેસ્ટ છું, મારે આનાથી જીતવું છે. ભાવના હોવી બરાબર છે, પણ એને સમજીને એ કરીને કરવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્લો એન્ડ સ્ટડી ડેફિનેટલી વિન ધ રેસ. ખર્ચાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને પૈસા પોકેટ મની મળેલી છે, તમે એક સાથે એને ખર્ચો કરી લેશો તો તમારી માટે જ્યારે સાચામાં જરૂર હશે કે સાચેમાં તમને કોઈ વસ્તુની જરૂર હશે ત્યારે તમે એને સ્પેન્ડ નહીં કરી શકો તો તમે પ્રોબ્લેમમાં આવશો. એના કરતાં ધીરે ડિવાઈડ કરીને આજે 10 રૂપિયા, કાલે 25 રૂપિયા, પછી 30 રૂપિયા, એવી રીતે ધીરે કરીને જ્યારે જેવી નીડ ઊભી થાય છે, જ્યારે લાગે છે કે ના હવે મારા પોકેટ મનીમાંથી મારે એને સ્પેન્ડ કરવું જોઈએ, ત્યારે કરો. એક સાથે કરી લેશો તો તમને જ્યારે સાચેમાં જરૂર છે ત્યારે તમારી પાસે પૈસા નહીં હોય. યસ, અને લાસ્ટમાં હું પૂછવા માંગીશ કે કહેવત છે આપણે બધા જ ઘરોમાં વર્ષોથી બોલાતી હશે, જે છે ટીપે ટીપે સરોવર ભરાય. કેવી રીતના એક નાની વસ્તુઓ એકઠી કરી અને આપણે આપણો લોંગ ટર્મનો ગોલ અચીવ કરી શકીએ છીએ. તો વિરલભાઈ, આ કહેવત ઉપરથી આપણે બાળકોને કેવી રીતના ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડી શકાય? જાનવીબેન, આમાં હું મારું જ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કેસ સ્ટડી તમને કહેવા માંગુ છું. મારા બાળકનો હમણાં જન્મદિવસ ગયો, 10 વર્ષનો થયો એ, અને રિટર્ન ગિફ્ટ આપવાનું એક ચલણ હોય છે, રાઈટ, કે એના મિત્રો એના માટે ગિફ્ટ લઈને આવ્યા અને જ્યારે એ લોકો જતા હોય છે ત્યારે અમે રિટર્નમાં એને એક રિસ્પેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી એમને રિટર્ન ગિફ્ટ આપીએ છીએ. તો આ રિટર્ન ગિફ્ટ જ્યારે અમે આપી આ વખતે, તો ત્યારે અમે એમને એક પિગી બેંક જેવું આપ્યું, જેમાં 5 રૂપિયાથી લઈને અલગ જે આપણા નોટ્સ છે કે કરન્સી છે, 5 રૂપિયાની, 10 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, બરાબર છે, એ ત્યાં નંબર વાઇઝ એક બોક્સ હતું, એવો એક ડબ્બો હતો, અને એમાં જ્યારે એને જે પૈસા મળે એ પૈસા એને અંદર બોક્સમાં નાખવાના અને એને ટીક માર્ક કરવાનું. અને આખા બોક્સની જે વેલ્યુ હતી, એટલે એ બોક્સમાં લખેલી વેલ્યુ હતી 1 લાખની હતી, રાઈટ, કે પછી 50,000ની હતી. તો
એને ખબર પડી જશે, એ ટિક માર્ક કરતો જશે અને એને એના લાઈફમાં એવી એસ્પિરેશન હશે કે મારે આ વસ્તુ લેવી છે. હવે મને પૈસા ધીરે ધીરે મળ્યા છે, એક સાથે 50,000 સ્પેન્ડ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે જે પૈસા મળે છે એને એ ટિક માર્ક કરતો જાય છે અને પછી આખું એ મળી જાય છે અને ત્યારે એ એને સ્પેન્ડ કરે છે. એમાં એક અલગ જ મજા છે, રાઈટ. એ જે ફેઝ જે છે એ આખી જે એક્ટિવિટી કરેલી હોય છે ને અને પછી એક્ટિવિટી કરીને જે વસ્તુ હાસિલ થાય છે ને એમાં એક અલગ જ મજા છે. તો એવી જ રીતે ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ હંમેશા અમે એમ કહેતા હોઈએ છીએ કે એસઆઈપી એક એવી સ્ટ્રેટેજી છે જે બુંદ બુંદ સે સાગર બનતા હૈ, ટીપે ટીપે સરોવર બનાય, રાઈટ. તો એવી જ રીતે બાળકોને પણ આવી રીતે તમે એને ઇમ્પોર્ટન્સ મનીનું શીખવાડી શકો કે જે ડિલેડ ગ્રેટિફિકેશન છે, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કરતાં કે મારી પાસે અત્યારે પૈસા છે ને હું એને ખર્ચી કાઢું એના કરતાં એને હું ધીરે જમા કરું અને એક સાથે જે ભંડોળ આવે એની સાથે હું કંઈક મોટું વસ્તુ લઈ શકું મારા માટે. થેન્ક યુ સો મચ આજના એપિસોડમાં અમારા સાથે જોડાવા બદલ અને આ અવનવી કહેવતો વિશે ચર્ચા કરવા બદલ કે કેવી રીતના આપણા કહેવતો જ આપણને નાણાકીય આયોજન શીખવાડી શકે છે અને માત્ર બાળકો માટે જ નહીં પણ એમના પેરેન્ટ્સ માટે પણ આ કહેવતોનું સમજવું એટલું જ જરૂરી છે. તો ન્યૂઝ કેપિટલ માર્કેટમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.